ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે ભગવાન ગાયો ચરાવવા માટે જાય છે. સમય જતા એક વખત ગાયો ચરાવીને સાંજના સમયે જેવા પ્રવેશ કરે ગોકુલમાં, તો બધા જ વ્રજવાસીઓ આજે નંદાલયમાં બેઠા છે અને એક તૈયારી કરે છે. કઈ તૈયારી? તો કે ઇન્દ્ર મહારાજના પર્જન્ય યજ્ઞની. કૃષ્ણે આવીને પૂછ્યું, પિતાજી બાબા શેની તૈયારી ચાલે છે? બોલે આપણે પ્રતિવર્ષ ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ કરીએ છીએ. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ તસ્યાત મુમૂર્તય તેભી વર્ષંતિ ભૂતાનામ પ્રીણનમ જીવનમ પયઃ. દર વર્ષે આપણે એ યજ્ઞ કરીએ. યજ્ઞના માધ્યમથી વરસાદ આવે તો પાક પાકે, અનાજ પાકે. કૃષ્ણ કહે બહુ સારી વાત છે, પણ હે બાબા આ વખતે આપણે એક કામ કરીએ તો. બોલે શું? આ વખતે આપણી જે બધી આ ગાયો છે એ આ શ્રી ગોવર્ધનનાથજી ઉપર જાય છે અને ત્યાંથી અનાજી ભોજન ખાય છે, તો આપણે ગોવર્ધનની પૂજા કરીએ તો. બાબાએ કહ્યું, વાહ બેટા વાહ, તારો વિચાર બહુ સારો છે, પણ આપણે એકલા આપણા વિચારથી ન થાય, આપણે આખા વ્રજને પૂછવું પડે. અને વ્રજવાસીઓ બધા ત્યાં બેઠા હતા. બધાએ કહ્યું, કૃષ્ણ કહે છે ને આપણે આ વર્ષે એવી જ રીતે કરવું છે, આપણે શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરવી છે. બોલે ગોવર્ધનનાથજીની પૂજા કેવી રીતે કરશું? કૃષ્ણે કહ્યું, બ્રાહ્મણોને લઈ આપણે 1650 ગોવર્ધનનાથજીની પૂજા કરશું, દૂધથી અભિષેક કરશું. અને હે ગોપીઓ, તમે ઘરે ઘરે અલગ અલગ વાનગીઓ બનાવજો અને આપણે ગોવર્ધનનાથજીને સમર્પિત કરીશું. અને આ રીતે શ્રી ગોવર્ધનનાથજીનો આપણે યજ્ઞ પૂજા કરીશું. નંદ બાબાએ કહ્યું, આપણે દર વર્ષે યજ્ઞ કરતા હતા, ઇન્દ્ર મહારાજ નારાજ તો નહીં થાય ને? વરસાદ તો આપશે ને? અને ત્યારે કૃષ્ણ કહે છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવ વિપદ્યતે. હે પિતાજી, આપણે આપણા કર્મ કરીએ ને એનું ફળ આપવું એ પરમાત્માના હાથમાં છે. ઇન્દ્રને વરસાદ આપવો એ એની ફરજ છે. વરસાદ આપવો એની ફરજ છે, એને આપવો જ પડે. એવું નથી કે તમે યજ્ઞ એનો કરો તો જ આપે. કહ્યું ઠીક છે. તો આવતી જ કાલે કૃષ્ણે કહ્યું, બધા જ ગોપીઓ વહેલી જાગી જાજો, સરસ મજાની સુંદર સુંદર વાનગીઓ બનાવજો અને આપણે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરીશું. પ્રાતકાલ થયું છે, બધા જાયગા, સ્નાનાદિક કર્મ કરી, ગોપીઓએ સુંદર સુંદર વાનગીઓ બનાવી છે અને આજે એ ગાડા ભર્યા છે અને આખું ગામ આજે જાય છે શ્રી ગોવર્ધનનાથજીના સાનિધ્યમાં. શ્રી ગોવર્ધનનાથજીના સાનિધ્યમાં જઈ બ્રાહ્મણોએ સુંદર એવા વેદોના મંત્રો દ્વારા 1650 શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરી છે. શ્રી ગોવર્ધનનાથ દેવતાભ્યો નમઃ. પાદ્યમ અર્ઘ્યમ આચમન્યમ સ્નાનમ સમર્પયામિ ગંધમ અક્ષતાનિ પુષ્પાણિ. 1650 બ્રાહ્મણોએ મંત્રોથી એમની પૂજા કરાવી. શ્રી ગોવર્ધનનાથજી ઉપર દૂધથી અભિષેક કરાવે છે બ્રાહ્મણો. તો પે પાન ચડે, તો પે ફૂલ ચડે, તો પે પાન ચડે, और चढ़े दूध की धार. महाराज तेरे माथे मुगट बिराजी रयो. श्री गोवर्धन महाराज, महाराज तेरे माथे मुगट बिराजे. એ ગોવર્ધનનાથજી ઉપર દૂધથી અભિષેક કર્યો, પુષ્પ માલિકા બધું ભગવાનને સમર્પિત કર્યું છે. અને પછી ગોપીઓને કહ્યું કે તમે જે જે વાનગીઓ લાવી છો ને એ અહીંયા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો. અને પૂરા ભાવથી, પૂરા પ્રેમથી ગોપીઓ અલગ અલગ વાનગીઓ બનાવીને લાવી હતી અને એ ગોવર્ધનનાથજીના ચરણોમાં રાખે. કૃષ્ણને પૂછે, હવે શું કરવાનું? બોલે શું કરવાનું? એ આપણે બધા દૂર હટી જાઓ, ભગવાનને ભોજન કરવા દો.
બધા જ વ્રજવાસીઓને દૂર હટાવે. ભગવાન એમાં ઊભા છે, બધાને કહે છે આંખો બંધ કરો. બધાએ આંખો બંધ કરી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કોઈએ આંખો ખોલવાની નથી હો, બધા આંખ બંધ રાખજો. બધાને આંખ બંધ કરાવી છે. હું પણ આપ સૌને વિનંતી કરું છું, આપ સૌ પણ તમારી બધાની આંખો બંધ રાખો. જ્યારે આંખ ખોલશો ને ત્યારે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના તમને બધાને પણ દર્શન થશે. ભગવાને આંખ બંધ કરવાનું કહ્યું. બધા જ વ્રજવાસીઓએ પોતપોતાની આંખ બંધ રાખી. એમાં ભગવાને પોતામાંથી એક સ્વરૂપ છે ને શ્રી ગોવર્ધનનાથજીમાં પ્રસ્થાપિત કર્યું છે. શૈલોષ્મે પોતાનું એક દિવ્ય સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીમાં પધરાવી અને ભગવાન પોતે પોતાની જાતે આ જે ભોગ અર્પણ કર્યા છે એમાંથી રસ લેવા લાગ્યા. ભગવાન એનો રસાસ્વાદ લેવા લાગ્યા. નાનો એવો બાળક કૃષ્ણની બાજુમાં બેઠો હતો ને, ઊભો હતો ને, એને કોણી મારીને કૃષ્ણને કહે કૃષ્ણ આંખ ખોલ, આ ભગવાન તો બધું હમણાં ખાઈ જશે. કૃષ્ણ કહે આંખો બંધ રાખવાનું કીધું છે, ભલે ખાઈ જાય પણ એમાંથી આપણને પ્રસાદી મળશે. અને ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા જેવી હજી તો પરિપૂર્ણ થઈ. ભગવાને જેવો ભોગ આરોગ્યો અને એ જ સમયે ગાજવીજ થવા લાગી છે. આજે અનરાધાર વરસાદ આકાશમાંથી આવવા લાગ્યો. આ ગોપીઓએ આંખો ખોલી છે અને જેવી આંખ ખોલી તો વરસાદ નાચવા લાગ્યા છે, ઝૂમવા લાગ્યા છે. કૃષ્ણને ઉઠાવી લીધા છે. કૃષ્ણને ઉઠાવ્યા અને કહે કૃષ્ણ તે આ શ્રી ગોવર્ધનનાથજીને પૂજા કરાવીને આ વરસાદ આવ્યો છે. અને બધા ભેગા મળી કૃષ્ણનો જય જયકાર કરવા જાય. કૃષ્ણએ કહ્યું મારો જય જયકાર નહીં, શ્રી ગોવર્ધનનાથજીનો જય જયકાર કરવાનો છે. અને વ્રજવાસીઓએ આજે ગોવર્ધનનાથજીનો જય જયકાર કર્યો છે. આવો આપણે બધા પર શ્રી ગોવર્ધનનાથજીનો જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધનનાથ શ્રી ગોવર્ધનનાથ ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથ. એટલો બધો વરસાદ આવ્યો. કથા તો મોટી છે, વિસ્તાર આવતીકાલે કરીશ. કે આખા વ્રજમાં પાણી ભરાવા લાગ્યા. આજે વ્રજવાસીઓ ભગવાન કૃષ્ણને કહે હવે શું કરવું? ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ ગોવર્ધનનાથજીની પૂજા કરી છે એના શરણોમાં જઈએ. બધા એના શરણોમાં ગયા. કૃષ્ણએ કહ્યું તમારા બધા પાસે લાકડી છે ને, એ લાકડીનો ટેકો આપો, આપણે ગોવર્ધનનાથજીને ઊંચા કરીએ. લાકડીના ટેકે ધીરે 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 ગોવર્ધનનાથજીને ઊંચા કર્યા છે. આ બાજુ ગોવાળી આવો, આ બાજુ ગોવાળી આવો. ગોપ બાળકો ને વચ્ચે ભગવાન કૃષ્ણ છે. પોતાની ડાબા હાથની ટચલી આંગળીનો સ્પર્શ કર્યો છે અને ધીરે 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 ગોવર્ધનનાથજીને ઊંચા કર્યા છે. ફરી પાછા વ્રજવાસીઓએ એ ગોવર્ધનનાથજીનો જય જયકાર કર્યો છે. શ્રી ગોવર્ધનનાથ ગિરિરાજ ધરણ કી